પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના ડાયલોગના 10મા સંસ્કરણનું કરશે ઉદ્ઘાટન। ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત। ડાયલોગનો વિષય છે કાલચક્ર, લોકો, શાંતિ અને પૃથ્વી। 3 દિવસના કાર્યક્રમમાં 125 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે આજે મહત્વના મુદ્દે થશે ચર્ચાઓ। વિવિધ સમજૂતીઓ પર છે હસ્તાક્ષર। ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત। એક દેશ એક ચૂંટણી પર જેપીસીની મહત્વની બેઠક આજે। કાયદા અને સંવિધાનિક નિષ્ણાંતો બિલ પર પોતાના વિચારો કરશે રજૂ। આ પહેલાની બેઠકમાં આ મુદ્દે લોકોના મંતવ્યો લેવા કરાયો હતો નિર્ણય। સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો। રાજ્યસભામાં આજે મણિપુર બજેટ વિનિયોગ વિધેયક સહિત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા। તો લોકસભામાં રેલવે સંબંધિત અનુદાન માંગણીઓ પર ચર્ચા બાદ મતદાન। વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ સહિત વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપશે જવાબ। શિક્ષણ અને આદિજાતિ માંગણીઓ પર ચર્ચા બાદ મેળવાશે વિશ્વાસ। રાજ્યમાં પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશા તરફના પવનોને કારણે ગરમીમાં આંશિક રાહત। અનેક શહેરોના તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટ્યા। ડાંગમાં 38.6, રાજકોટમાં 38.2, અમરેલીમાં 38.1 ડિગ્રી તો અમદાવાદમાં 37.8 ડિગ્રી નોંધાયું તાપમાન। માર્ચ મહિનામાં જ દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી। હવામાન વિભાગે ઝારખંડ, બંગાળ, તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢમાં ગરમ પવન ફૂંકાવાની વ્યક્ત કરી આગાહી। ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં જાહેર કરાયું લૂનું રેડ એલર્ટ।